અરે હે લા 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 લા. बाबू समझो इशारे, मेरे सामने वाली खिड़की में एक चांद का टुकડા રહેતા હૈ. આ શબ્દો સાંભળતા જ કિશોરદાની યાદ આવી જાય છે. જેટલો ઠરેલ અવાજ એટલા જ સ્વભાવે તોફાની કિશોરદા. અભિનેતા અને પાર્શ્વ ગાયક કિશોર કુમારની આજે પુણ્યતિથિ છે. દુઃખની વાત એ છે કે તેમના મોટાભાઈ અશોક કુમારના જન્મદિવસે જ એટલે કે 13 ઓક્ટોબર 1987ના રોજ કિશોર કુમારનું નિધન થયું હતું. આથી આ દિવસથી જ અશોક કુમારે પોતાનો જન્મદિવસ ઉજવવાનું પણ બંધ કરી દીધું હતું. લોકો કિશોર કુમારને એક ગાયક, અભિનેતા, નિર્માતા, સંગીતકાર, ગીતકાર, સ્ક્રિપ્ટ રાઇટર, ડિરેક્ટર તરીકે જાણતા હશે, પણ બહુ ઓછા લોકો એમના અતરંગી અને તોફાની સ્વભાવ વિશે જાણતા હશે. એકવાર જ્યારે તેમને ખબર પડી કે તેમની ફીની અમુક રકમ નથી ચૂકવાઈ, ત્યારે સેટ પર તેઓ અડધા ચહેરા પર મેકઅપ કરીને પહોંચ્યા. જ્યારે ડિરેક્ટરે તેમને આમ કરવાનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે આધા પૈસા તો આધા મેકઅપ, એટલે કે અડધા પૈસામાં અડધો જ મેકઅપ. આ સાથે મધુબાલા સાથે કિશોરદાએ જ્યારે લગ્ન કર્યા ત્યારે પણ ફિલ્મ જગત આખું વિચારમાં પડી ગયું હતું. કિશોરદાએ પોતાનું વચન નિભાવ્યું અને મધુબાલાના જીવનની સૌથી મોટી ઈચ્છા પૂરી કરી હતી. કિશોરદા પોતાના કામની સાથે સ્વભાવથી પણ લોકોમાં ખૂબ પ્રખ્યાત હતા. આમ કિશોરદા ખુલ્લી ચોપડી જેવું જીવન જીવતા અને આમ એમને સમજવા એ કોઈના બસમાં નહોતું. આવા હતા કિશોરદા.